સુરતના સિટી સર્વે કચેરીમાં ભ્રષ્ટાચારનો વિવાદ વકર્યો હતો। આ મામલે તંત્રમાં ઉગ્ર રજૂઆતો, આવેદનો અને ધરણાઓ પણ થયા હતા। ત્યારે આ મામલે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સિટી સર્વેની કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયર, રસ્તેદાર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સુધીના લોકો આમ જનતાને પુષ્કળ હેરાન કરે, વકીલોને પણ પુષ્કળ હેરાન કરે અને કોઈ પણ કામમાં પૈસા વગર કોઈ કામ કરતા નહોતા। એટલે મોટે ભાગે ભ્રષ્ટાચારનું ખાતું બની ગયેલું। મારા 22 આસિસ્ટન્ટ છે, બધા રેવન્યુની પ્રેક્ટિસ કરે છે। આ બધાની પણ ફરિયાદ હતી અને મારા અત્યારે ઓફિસમાં આસિસ્ટન્ટો છે એની પણ ફરિયાદ હતી કે આ લોકો એન્ટ્રીઓ પાડતા નથી, મિલકત વેચાણની તબદીલની એન્ટ્રીઓ પાડતા નથી અને વારસાઈમાં પણ વાંધાઓ ઉઠાવે છે અને બધામાં જ પૈસા ન આપીએ તો આ અરજી પરત મોકલી દેવામાં આવે છે। તો આ સંદર્ભમાં મેં કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, મહેસૂલ મંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલી અને એક વખત તો સુપ્રિન્ટેન્ડન્ટ ને હું રજૂઆત કરવા ગયેલો, હર્ષસિદ્ધિ મેડમ છે, તો તેમને મને એવું કીધેલું કે અમે બધું કાયદેસરનું જ કામ કરીએ છીએ, અમારી ઓફિસમાં તમારે આવવાનું નહીં। તો એના સંદર્ભમાં અમે વકીલોએ રેલી કાઢેલી, વકીલ મંડળના તમામ હોદ્દેદારો કલેક્ટર ઓફિસ આવેલા અને રજૂઆત લેખિતમાં પણ કરેલી અને પુરાવા સાથેની વાતો પણ કલેક્ટરશ્રીને કરેલી। તો એના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ તપાસ કરેલી અને તપાસ કરતાં માલમ પડેલું પક્ષકારોને પણ બોલાવેલા, જે લોકો હેરાન થતા હતા અને જેટલા કેસો પરત કરેલા આ બધાને બોલાવીને એ લોકોની હેરાનગતિ જાણીને આ થોડા સમય વીતી ગયો પણ હાલમાં એવું પગલું લેવામાં આવ્યું છે કે આખા ખાતામાંથી બધાની જ બદલી કરવામાં આવી છે અને સપાચટ કરી દેવામાં આવ્યું છે।